સુરતમાં ટેક્સ એન્ડ બાયો દ્વારા ધ ગ્રીન મીટઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છ ઉર્જા અને સસ્ટેનેબલ મોબિલિટી માટે આ અનોખી પહેલ કરવામાં આવી હતી। સસ્ટેનેબિલિટી અને ગ્રીન એનર્જીના પ્રચાર માટે મહત્વપૂર્ણ પગલું ભરતા ટેક્સ એન્ડ બાયોએ ધ ગ્રીન મીટઅપ નામે એક અનોખું અને ઉદ્દેશ્યપૂર્ણ આયોજન કર્યું હતું। આ પહેલનો મુખ્ય હેતુ સોલાર એનર્જી, ક્લીન મોબિલિટી અને ઝીરો એમિશન ભવિષ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ કાર્યક્રમમાં સુરતના જાણીતા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને લોકોને ગ્રીન એનર્જી પ્રત્યે જાગૃત કર્યા હતા। ટેક્સ એન્ડ બાયો, શ્રીજી ઓટોમાર્ટ તથા ધ અર્થિસ્ટ અને વન ફોર ઓલની ટીમે સક્રિય સહભાગ લીધો હતો। આ ગ્રીન મીટઅપની પહેલ સુરતની અગ્રણી સોલાર લગાવતી કંપની ટેક્સ એન્ડ બાયોના ડાયરેક્ટર તેજસભાઈ પટેલની પ્રેરણાથી શરૂ થઈ હતી, જ્યાં ઇલેક્ટ્રિક વાહનો માટે ખાસ સમર્પિત ફ્લોર બનાવવામાં આવ્યો હતો। તમામ સહભાગીઓએ ટાટા ઇલેક્ટ્રિક વ્હીકલ કારમાં મુસાફરી કરી હતી, જે ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। મારું નામ તેજસ પટેલ છે। હું ટેક્સ એન્ડ બાયો ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છું। ટેક્સ એન્ડ બાયો, શ્રીજી ઓટોમાર્ટ અને વન ફોર ઓલ તરફથી ગ્રીન મીટઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજે વર્લ્ડમાં જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહેલી છે એને લીધે ટેમ્પરેચર વધી રહ્યું છે, પ્લસ આપણે આજે અનસિઝનલ રેન એટલે ગમે ત્યારે વરસાદ પડે છે, તો એ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે થાય છે। તો આપણે વધુમાં વધુ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ ને પ્રોત્સાહન આપવું જોઈએ। રિન્યુએબલમાં આજે સોલર આટલું આગળ વધી રહેલું છે, તો એને વધારે પ્રોત્સાહન મળે ગુજરાતમાં, એ માટે અમે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ થાય, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ વધે, ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સથી ઇન્ડસ્ટ્રીને આજે આપણે પ્રોત્સાહન આપીએ, એવું એક આયોજન કરવા માટે સુરતના ઇન્ફ્લુએન્સરો દ્વારા આપણે એક મીટઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। આનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અમે અત્યારે જે ગલ્ફ કન્ટ્રીઝમાં ઈરાન અને જે અમેરિકા વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, તો આજે પેટ્રોલ અને ડીઝલમાં આપણે બીજા પર ડિપેન્ડન્સી રાખવી પડે છે। તો શ્રીજી ઓટોમાર્ટ દ્વારા ઈવી કાર અમને આપવામાં આવી હતી। તો ઈવી કાર, જે ઈવી કારમાં ઇલેક્ટ્રિસિટીથી આપણે આગળ જઈ શકે, ઈંધણ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે। તો એ અમે લઈ જઈને અહીં સુરતથી વ્યારા મુકામે અહીંયા અમારા સોલાર પાર્ક આવ્યા છે। તો અમારો પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આપણે વીજળી જે બનાવીએ છીએ એ પણ સોલરથી બનાવીએ, અને જે ઈંધણ, જે પેટ્રોલ ડીઝલ ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને કાર ચલાવીએ, અને રિન્યુએબલ પ્રોજેક્ટ્સથી આપણે વીજળી પેદા કરીએ કે જેનાથી આપણે કોલસો અને અન્ય જે સ્ત્રોતો છે જેનાથી પર્યાવરણને દૂષણ થાય છે એ આપણે અટકાવી શકીએ। એના માટે અમે આ એક મીટઅપનું આયોજન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।